આ ઘરમાં તો અમારી કઈ કદર જ નથી. કોણ જાણે આપણે હું સમજતા છે. હું બળબડ કરે હવારમાં હું મોગો ચડાયો. હા, ઘરમાં અમારી કઈ વેલ્યુ છે? વેલ્યુ એટલે વેલ્યુ એટલે આ ઘર મારે મારું સમજવું કે હું? મારા નામે કઈ છે? લે હું તાર નામે કઈ આ રસોડું કોના નામે છે? ક્યાં દસ્તાવેજમાં લખ્યું છે રસોડું મારા નામે છે એમ? બકા આમાં દસ્તાવેજ ના હોય, આ તો જન્મસિદ્ધ અધિકાર છે તમારો. સહી બાત है. અને નામ મારી થા આ બેડરૂમમાં કબાડ પીડ્યો એ કોના નામે છે? 90% ગાભા તારા પીડા ભાઈ, 90%. અમારે તો ખૂણામાં એટલા કેવા છે બોલ. તો એની બાજુમાં ડ્રેસિંગના 2 ખાના પીડા, મેકઅપનો સામાન એ અમારા માટે ખાલી આવડો કેવો દાંતિયો છે. અડધો સામાન તો ને ફ્રીજમાં પીડ્યો ના. બાથરૂમમાં જાઓ, બાથરૂમમાં તો એલા નહીં નવા શેમ્પુ, કન્ડિશનર, એ સ્ક્રબ ને ફેસ વોશ જોવો ને તમે, એની વાત જ જાવ દે. અમારા માટે હું આવડી કેવી ખૂણામાં છે ને ખાબુન ગોટી પડી બોલો. કારણ કે મારા નામે કાંઈ નથી અને કઈ કેવા જવું જ નથી. એટલે પણ ઉભી રહે હજી તને કહું બોલો. એની જમી ક્યાંય નથી, આખું ઘર એના નામે કરીને બેઠી છે. ખૂણે ખાસરે બધી એની જ વસ્તુ પડી.